હું જેઠવા મનીષ લાખણકા પ્રાથમિક શાળામાંથી આપણી સમક્ષ એક અંગ્રેજીનો વિષયને લઈને આવું છું. વિષય છે બાળકો અંગ્રેજીમાં સમયને કહી શકે છે, અંગ્રેજીમાં સમય બોલી શકે છે. તો ચાલો એમના માટે હું તમારા માટે સરસ ટીએલએમ લાવ્યો છું. આ મારા ગામની જે એક દિવાલમાં દોરેલું સરસ એક ટીએલએમ છે. જો આમાં તમે ઘડિયાળ દેખાય છે. આ ઘડિયાળ મોડેલ છે કે તેમાં અલગ અલગ સમય આપેલા છે. એક્ઝામ્પલ તરીકે આ છે 3, તો 3 o'clock. આના તમામ સમય આટલું ફોર્મેટ બાળક સમજશે તો અંગ્રેજીનો સમય તે કહી શકે છે. તો જોઈએ તો ક્લોક 3 o'clock અહીંયા કાઢો હોય તો 5 past 3, 10 past 3, quarter past 3. 15 મિનિટનો ગાળો હોય છે તો એને ક્વાર્ટર કહેવામાં આવે છે. ક્વાર્ટર પાસ્ટ 3, 20 past 3, 25 past 3, half past 3. આ એક નમૂનો જોઈએ. ચાલો આ સમય જોઈએ. આ મોડલમાં જોઈએ તે બાળકોને ખાસ મૂંઝવતો પ્રશ્ન કે 15 મિનિટ હોય છે તો તેને કેમ બોલાય? તો કે ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ 10, 10:15 વાગેલા છે. આપણે આગળ સમય જોઈએ. આમાં 3 વાગેલા છે તો આને શું બોલે છે? ઇટ ઇઝ 3 o'clock. એક આગળનું જોઈએ આપણે. આ સમય જોઈએ. આ બાળકને કે 5:30 વાગેલા છે તો ઇટ ઇઝ 5:30. આ જોઈએ કે 6:45 વાગેલા છે તો ઇટ ઇઝ ક્વાર્ટર પાસ્ટ 7. આવી રીતના બાળકોને તમામ ટાઈમના ફોર્મેટ દ્વારા સમજાવી શકીએ છીએ. આ બાળક ચિત્ર જોશે, આ ક્લોક જોશે, આ ફોર્મેટ જોશે તો 100% એના મગજમાં આ રીતના એના અંગ્રેજીમાં સમય તે બોલી શકે છે. મારા તમામ બાળકો, ધોરણ 6ના બાળકો લગભગ 80% આ ઘડિયાળના મોડેલ દ્વારા સમયને બોલી શકે છે, સમયને જાણી શકે છે. તમે પણ તમારી શાળામાં આવું મોડેલ દોરી શકો છો. બાળકોને અંગ્રેજીમાં સમયને તમે જાણી શકે એવો પ્રયત્ન કરી શકો છો. નમસ્તે.